हमारी संस्कृति दीपक को बुझाना नहीं सिखाती भाई, हमारी संस्कृति दीपक को प्रज्वलित करना सिखाती है. बुझाવું એ આપણી સંસ્કૃતિ નથી, પ્રગટ કરવું એ આપણી સંસ્કૃતિ છે. અને પાશ્ચાત્ય જગતવાળાએ તો બધું આપણું ઊંધું જ કર્યું છે. એ લોકો ઊંધું જ કરે છે કારણ કે આપણને ફોલો નથી કરતા. એટલે શ્રીનાથજી બાબા એ સાક્ષાત પ્રેમ રસથી ભરાયેલા છે, ભક્તિના મધુર રસથી ભરાયેલા છે. અને જે રસથી ભરાયેલા હોય એમને રાસ ખૂબ પ્રિય હોય છે. ભક્તિનું પરમ ફલ એ રાસ છે. ભગવાનની સેવાના અંદર વિવિધ પ્રકારના ભાવ છે. વાત્સલ્ય ભાવ છે જે યશોદાજીમાં હતું, સખા ભાવ છે જે વ્રજ ભક્તોમાં હતું, અને માધુરી ભાવ છે જે ગોપીજનોમાં હતું. ભગવાને આ મધુર ભાવ ગોપીજનોને આપ્યું અને એમાં સવિશેષ સ્ત્રીઓને આપ્યું. એક જણાએ પ્રશ્ન કર્યો કે ભગવાન માટે તો પુરુષ હોય કે સ્ત્રી હોય, ભગવાન માટે તો બંને સરખા છે, પછી સવિશેષ સ્ત્રીઓ સાથે પક્ષપાત કેમ કર્યો? કેમ ભગવાને ખાલી સ્ત્રીઓ સાથે જ રાસ કર્યો અને પુરુષો સાથે નથી કર્યો? ત્યારે એનો ઉત્તર આપવામાં આવ્યું કે આ વિશ્વના અંદર ભોગતા એ પુરુષ છે અને ભોગ્ય એ સ્ત્રી છે. ભગવાન કે છે મારું જેને રસાસ્વાદન લેવું હોય એ પુરુષ બનીને નથી લઈ શકતો, એને સ્ત્રી જ બનવું પડે. પછી પુરુષ હશે એને પણ સ્ત્રી બનવું પડશે તો જ એ મને પામી શકે છે. મને પામવા માટે સ્ત્રી જ બનવું પડે છે. મારા માટે તમારા હૃદયમાં પ્રેમ જાગૃત કરવા માટે સ્ત્રી બનવું પડે છે. એ જ્યાં સુધી ગોપી ભાવ જાગૃત થતો નથી ત્યાં સુધી એ ભગવાનના પ્રેમ રસનું રસાસ્વાદન થતું નથી. એટલે તો રામાવતાર વખતે જયારે ઋષિ મુનિઓ દાઢી મૂછ ખૂબ લાંબી લાંબી, અને એ વખતે રામ ભગવાનને કહેવા લાગ્યા, હે રામ ભગવાન, અમારે આપના સ્વરૂપનું રસાસ્વાદન કરવું છે. રામ ભગવાન કહે છે તમે અત્યારે પુરુષ છો, હું પુરુષ છું, પણ તમારી ઈચ્છા હું ચોક્કસ પૂરી કરીશ. તમને આવતા અવતારના અંદર હું ગોપીઓ બનાવીશ અને હું પોતે કૃષ્ણ બનીને તમારા સાથે રાસ કરીશ. તો જેટલા પણ રાસલીલાની ગોપીઓ છે એ બધા ગયા જન્મના ઋષિ મુનિઓ છે. ભગવાને બધા ઋષિ મુનિઓને ગોપી બનાવ્યા છે, બધા પુરુષો સ્ત્રી બન્યા છે. અને એટલે જ ભગવાનના રાસના અંદર શંકર ભગવાન પણ આવ્યા, એમને પણ સ્ત્રી બનવું પડ્યું છે. એટલે ગોપેશ્વર મહાદેવનો જય જયકાર થયો છે. મહાદેવજીને પણ સ્ત્રી બનીને એ રાસના દર્શન કરવું પડ્યું. जब महादेव जी को भी स्त्री बनना पड़ा तो मनुष्य को तो बनना ही पड़ता है. मधुर भाव એ સ્ત્રી બનીને ભગવાનમાં પ્રગટ થાય છે. રાસ લીલા એક કામ લીલા નથી. રાસ લીલા એક કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાની લીલા છે. એટલે જ ભગવાને જ્યારે રાસ કર્યો ત્યારે કામદેવ આવ્યા છે, અને આ કામદેવના ભગવાન ઉપરના 5 બાણ એને જ ભાગવતનું રાસ પંચાધ્યાય કહીએ છીએ. कामदेव के छे हे भगवान मैं आज तुम पर मेरे बाण चलाऊंगा. रास लीला ए खाली गोपीओ સાથેની લીલા નથી, પણ એના સાથે સાથે કામદેવ સાથેનું યુદ્ધ પણ છે. અને એ યુદ્ધના અંદર કામદેવ એ ભગવાનના અંદર પ્રવેશ કરવાની કોશિશ કરે છે અને ભગવાન એને પરાસ્ત કરે છે. ભગવાનના સામે કામદેવ આવ્યો છે. ભગવાન કહેવા લાગ્યા તું અત્યારે કેમ આવ્યો? અડધી રાત્રે પ્રગટ થયો. કામદેવ કે હું અડધી રાત્રે જ પ્રગટ થાઉં ને, સવાર સવારે થોડો આવું. ભગવાન કે છે તને યાદ છે કે શંકર ભગવાન એક દિવસ ધ્યાન કરતા હતા અને તેને બહુ હેરાન કરેલો. શંકર ભગવાને ત્રીજા નેત્ર ખોલીને તને ભસ્મીભૂત કરેલો, તને યાદ છે? હા એ તો મને યાદ છે, પણ શંકર ભગવાન તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ને એને હું હેરાન કરું તો મારે ભસ્મ થવું જ પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? તમે ધ્યાન કરવા બેઠા છો? તમે તો રાસ રમવા બેઠા છો, એટલે હું તમને તો ચોક્કસ હેરાન કરીશ. ભગવાન બોલવા લાગ્યા રામાવતારમાં કેમ મારા પાસે આવ્યો નહીં? એ કે રામાવતારમાં તમે એક પત્નીનો વ્રત રાખેલો,
અને જેનું એક પત્નીનો વ્રત હોય એ બ્રહ્મચારી જ કહેવાય, એટલે તમને બહુ ડિસ્ટર્બ નતા કરે. અહીંયા તમારા કોઈ ઠેકાણા નથી. અહીંયા તમે આટલા બધા ગોપીઓના વચ્ચે છો અને અહીંયા તો બહુ સારો મોકો છે कि હું તમારા બુદ્ધિના અંદર પ્રવિષ્ટ થઉં. કૃષ્ણ ભગવાન કે છે, याद कर जब शंकर भगवान ने तुझे भस्मीभूत किया तब मैंने ही मेरे पुत्र के रूप में तुझे प्रकट किया कामदेव, तू तो मारो पुत्र છે. ભગવાને કામદેવને પ્રદ્યુમ્નના રૂપે પ્રગટ કર્યા છે અને કામદેવ એ ભગવાનનો છોકરો છે. તું પુત્ર बनकर पिता के साथ युद्ध करेगा? हाँ भगवान, मैं पुत्र बनकर तुम्हारे साथ युद्ध करूंगा. युद्ध करना वो मेरा काम है, तुम्हारे अंदर प्रविष्ट होना मेरा काम है. कामदेव ने भगवान નું યુદ્ધ એ રાસલીલા છે. ભગવાન શંકર એ યોગ કરે છે તો ભગવાન કૃષ્ણ એ ભોગ કરે છે. ભગવાન કૃષ્ણ યોગ કરીને પણ યોગી કહેવાયા, પરંતુ કૃષ્ણ ભગવાન ભોગ કરીને યોગેશ્વર કહેવાયા. એક યોગ કરે અને યોગી કહેવાય એ સામાન્ય વાત કરે છે, થાય છે, પરંતુ કોઈ ભોગ કરે અને યોગેશ્વર કહેવાય એ બહુ ઉત્તમ વાત કહેવાય. ફરક શું છે? શંકર ભગવાન એકાંતના અંદર, પિન ડ્રોપ સાયલેન્સના અંદર આંખ બંધ કરીને વૈરાગ ભાવને જાગૃત કરીને યોગ કરે છે એટલે યોગી કહેવાયા. પરંતુ કૃષ્ણ ભગવાન પણ યોગ કરે છે, પણ કઈ રીતે કરે છે? જેમ કોઈક જગ્યાએ શાંતિ હોય, એકાંતનું વાતાવરણ હોય અને તમે ધ્યાન કરવા બેસો, કોઈનું પણ કોન્સન્ટ્રેશન થઈ જાય, પરંતુ બેન્ડ બાજા વાગતા હોય, જોર જોરથી અવાજ આવતો હોય અને ખૂબ અવાજના વચ્ચે જ્યારે તમે આંખ બંધ કરીને તમારા જાતને ધ્યાનસ્થ કરી શકતા હો તો તમે યોગી નહીં પણ મહાયોગી કહેવાઓ, કારણ કે અવાજના વચ્ચે પણ તમારું મન અસ્થિર નથી થયું. શંકર ભગવાન એકાંતના અંદર યોગ કરે છે, પણ કૃષ્ણ ભગવાન હજારો ગોપીઓના વચ્ચે રહીને પણ એમના મનમાં ગોપીઓ માટે કોઈ પણ જાતનો કામ ભાવ કે વિકૃત ભાવ પ્રગટ થયો નથી અને ગોપીઓના વચ્ચે રહીને પણ જે ધ્યાન કરી શકે એ યોગી ન કહેવાય, પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેવાય, જેના અંદર કામ પ્રવિષ્ટ થઈ શક્યું એ મહાયોગી છે. શંકર ભગવાન યોગ કરે છે પણ ફળમાં ભોગ આપે છે. શંકર ભગવાનની ભક્તિ શું આપે? ભોગ આપે. કૃષ્ણ ભગવાનની ભક્તિ, ભગવાન કૃષ્ણ એ ભોગ કરે છે પણ ભક્તિના ફળમાં એ યોગ આપે છે. રાસલીલા એ ભગવાનની એક અદ્ભુત લીલા છે, જ્યાં ગોપીઓનો ભગવાને સ્વીકાર કર્યો છે. એ રાસ કરવાની ઈચ્છા ભગવાન શ્રીનાથજીના મનમાં થઈ. એ વખતે ગુસાઈજીના શરણે ઘણા બધા જીવો આવતા. એમાંના એક જીવ આવ્યા, નામ એમનું ભોળા પટેલ. આ ભોળા પટેલ એ બહુ ભોળા છે, એવું કહેવાય પટેલો ખૂબ ભોળા હોય. વિચારીને કરે એને વાણિયો કહેવાય, પણ કરીને વિચારે ને પટેલ કહેવાય. જે વિચારીને કરે વાણિયો, પણ જે કરીને વિચારે એ પટેલ. એના પહેલા કૃત્ય હોય છે, એ કરી નાખે. એકવાર દિલ આનો કોઈના પર આવી જાય, હૃદયમાં ભાવ આવી જાય, પહેલા કરી નાખે પછી ભલે વિચારે. પણ વાણિયો 10 વાર વિચારીને કરે. વાણિયામાં બુદ્ધિ આગળ છે, દિલ પાછળ છે. પટેલમાં દિલ આગળ છે, બુદ્ધિ પાછળ છે. આ બંનેના ફાયદા છે ભાઈ, બંનેના પ્રોઝ અને કોન્સ છે. ભોળા પટેલ